પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં મોટું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવવાના હતા. તેના બદલામાં પરીક્ષામાં ચોરી કરાવવાની અને પાસ કરાવવાની ડીલ થઈ હતી. જેમની સાથે પૈસાની ડીલ થઈ હતી તેમણે OMR ખાલી છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી. આખા કૌભાંડનો ખુલાસો જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે થયો. આ નીટ કૌભાંડમાં સંડોવાયેલા વધુ 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ફરાર બંને આરોપી તુષાર ભટ્ટ અને આરિફ વોરાની અટકાયત કરવામાં આવી છે. હાલ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પંચમહાલ એસપીએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન જે કોઈના નામો ખુલશે તે કોઈને છોડવામાં આવશે નહીં. આપ સૌને ખબર છે તેમ નીટ એક્ઝામમાં ગેરરીતિ બાબતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયેલ છે તે ગુનામાં 2 આરોપીઓ નાસ્તા ફરતા હતા. તેમાં એક તુષાર રજનીકાંત ભટ્ટ રહે વડોદરા, જે આ સ્કૂલના શિક્ષક હતા, અને અન્ય આરિફ નૂર મોહમ્મદ વોરા, જે વચોટિયો માણસ છે. આ બંને જે ગુનો દાખલ થયો ત્યારથી નાસ્તા ફરતા હતા. તેમની શોધખોળ ચાલુ હતી. અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને એલસીબીના PSI SR શર્માની આગેવાનીમાં એક ટીમ તથા અન્ય એક ટીમ પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સિસ મારફતે આમને શોધવાની કામગીરી ઘણા સમયથી કરી રહેલ હતા. અને આ બંને આરોપીઓ બાંસવાડા રાજસ્થાન ખાતેથી એમને રાઉન્ડ અપ કરવાની કામગીરી LCB દ્વારા કરવામાં આવેલી છે. એ અંગેની કામગીરી ચાલુ છે. અગાઉ જે એક આરોપી રોય પકડાયેલા હતા તેના ત્યાંથી પણ ઘણી માહિતીઓ મળેલી છે. અલગ અલગ જગ્યાના વિદ્યાર્થીઓ આમાં સામેલ હોય એવું અત્યારે હાલ જણાઈ રહ્યું છે. હાલ તપાસની કામગીરી ચાલુ છે. આરોપીઓની હમણાં જ ધરપકડ કરવામાં આવેલી છે. એમની પૂછપરછ પણ ચાલુ છે. તપાસમાં જેમ જેમ આગળ માહિતી મળતી જશે તેમ આપને આપવામાં આવશે. બંને આરોપીઓ જે ગાડી લઈને ગયા હતા, મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી GJ17BM 7427 નંબરની સફેદ સ્વિફ્ટ ડિઝાયર ગાડી હતી, તે પણ કબજે લેવામાં આવેલી છે. હાલ સુધી જે તપાસ ચાલી રહી છે તેમાં લિંક બાય લિંક આગળ તપાસ ચાલી રહી છે. અને હું આ તકે આપને જણાવું કે તપાસ સંપૂર્ણપણે પદ્ધતિસર કરવામાં આવશે અને જે પણ લિંક જે પ્રમાણે જે આરોપીઓ આવશે તેમાંથી કોઈને પણ છોડવામાં આવશે નહીં.